ખેડૂત કલ્યાણ સંગઠન કાલે 20 તારીખે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો અને નાના યુટ્યુબરો હોય એ લાઈવ હરાજીના વિડીયો ઉતારતા હતા. એટલે અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયો કોઈને ઉતારવા નહીંતર અમે પોલીસ બોલાવીશું. એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 21 તારીખે આવ્યા જઈ ઘણા બધા ડુંગળીના કપાસના સિંગના અમે વિડીયો ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય કરો અને જેને બોલાવવો હોય એને બોલાવી લ્યો. પણ આ વિડીયા તો આ ક્યાં ચોર બજાર છે? આ કોઈ લૂંટબાજો છે? ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને ન એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં. એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ કાલ ખુલ્લું થઈ ગયું. ક્યાંક ને ક્યાંક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડવાળાની હિન્દી ફોટો હોય તો જ આ ભાવ દબાવી રાખવા કે ભાવને પોતાને ખુલ્લું પડે. હવે આ તો ખેડૂતો ઉતારે એટલે વિડીયો વાયરલ થાય તો ખેડૂતોને ખબર પડે કે ભાઈ હું ભાવ આ ચાલ હાલે છે. એટલે કાલથી જ અમારી અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે હવે કોઈ મનગઢત નિવેદનો કરવા નહીંતર પછી જોયા છે કે પ્રોગ્રામ કરતાં અમે અટકાઈશું નહીં. કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ યુટ્યુબરને કે કોઈ પણ મીડિયાવાળા કોઈ પણ આવે મીડિયાવાળાના તો આ લોકો શાળા કરીએ તેમ નથી પણ નાના યુટ્યુબર એ ખેડૂતોના દીકરા જ હોય છે એના ઉપર જો આવું કરતા છે તો પાછા આવતીકાલથી જોયા છે કે પ્રોગ્રામ થઈ ગયા. આ બંધારણમાં નથી, આ નિયમમાં નથી, આ યાદ છે એ ખેડૂતોનો યાદ છે. ખેડૂતોના દીકરા કે નાના યુટ્યુબરો હોય એ ખેડૂતોના દીકરા હોય છે અને એ ખેડૂતોને પોતાની અહીંની યાદની જે હકીકત હોય છે એ બતાવે છે. એ ક્યાંય ચોરાવ કરીને કે ક્યાંયથી કાપકોર કરીને લાઈવ હરાજી હોય લાઈવમાં જે થતું હોય થાય. એટલે આમાં લૂંટબાજી હાલતી હોય એવું સાબિત થાય તો જ આવા માર્કેટિંગ યાર્ડવાળા નિવેદનો આપતા હોય. એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ. 2 દિવસમાં આમાં આવો કોઈ નિર્ણય કાલથી જ લેવામાં આવશે પણ અમે લડી લેવા માટે તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.